અંકલેશ્વરમાંથી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ જેડીસી એકમ દ્વારા બ્રહ્મ સમાજ પ્રીમિયર લીગ 2 બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 72 ખેલાડીઓએ ભાગ લીધો હતો. અંકલેશ્વરમાં શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ જેડીસી એકમ દ્વારા બ્રહ્મ સમાજ પ્રીમિયર લીગ 2 બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ટુર્નામેન્ટનું 28 અને 29 માર્ચ દરમિયાન જેડીસીમાં આવેલા યોગી એસ્ટેટ ટર્ફ ખાતે આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 72 ખેલાડીઓએ ભાગ લઈ શાનદાર રમતનું પ્રદર્શન કર્યું હતું. 2 દિવસ દરમિયાન યોજાયેલી મેચોમાં ખેલાડીઓએ ઉત્કૃષ્ટ બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ દ્વારા દર્શકોનું દિલ જીતી લીધું. આ આયોજનમાં પ્રોજેક્ટ ચેરમેન તરીકે નિત્ય આચાર્યએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી, જ્યારે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર્સ તરીકે ધવલ જોશી, કૃણાલ જોશી અને મિત નાયકે સુવ્યવસ્થિત આયોજનમાં યોગદાન આપ્યું હતું. પ્લે બોલ્ડ પ્લે બ્રહ્મના સૂત્ર સાથે યોજાયેલા ટુર્નામેન્ટમાં સમાજના પ્રમુખ ચંદુભાઈ જોશી, પ્રવીણ તેરૈયા, ભાસ્કર આચાર્ય સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. અમે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ જેડીસી અંકલેશ્વર દ્વારા પ્રીમિયમ બોક્સ ક્રિકેટ 2 નું આયોજન કરવામાં આવ્યું છે, જે 28 અને 29 માર્ચ 2 દિવસ રહેશે, જેનો સમય રહેશે બપોરના 3 વાગ્યાથી લઈને અને યોગી એસ્ટેટ ટર્ફ ગ્રાઉન્ડમાં એનું આયોજિત કરવામાં આવ્યું છે.